નિલેશભાઈને કહો તમે આત્માવલોકન કરી લેશો, હું હકાબા કરવા તૈયાર છે. એ જાહેર જીવન છોડવાની વાત કરે છે નિલેશભાઈ. મને તો અનેક લોકોએ લાલચો આપેલી છે, અનેક લોકોએ ધમકીઓ આપેલી છે. આજે હું અહીંયા આંદોલનનું ટીમ લીડિંગ કરતો હોય તો મને ખબર હોય આ ભાઈ આવ્યા હતા ને ઓલા ભાઈ આવ્યા હતા, લખીને રાખવાનું હોય મારે. અત્યાર સુધીમાં મિત્રો તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક વિડીયો તમારી સામે આવી ગયો છે હકાબા ગઢવી વિશે. તો જોરદાર વિડીયો છે, તમે આખું રેકોર્ડિંગ સાંભળી દો તો તમને ખબર પડશે. તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. અને આખો વિડીયો જોયા પછી તમે તમારા કમેન્ટ બોક્સ કરજો કે શું તમારું કેવું છે આના વિશે. તો હાલો સાંભળી. આપણી સાથે હકાબા કે નિલેશભાઈ તે પણ જોડાયા છે, તમે પણ જોડાયેલા રહેશો. હકાબા, નિલેશભાઈ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. તમારા દ્વારા જે અત્યારે હાલમાં આક્ષેપ કરવામાં આવ્યા છે, જે આપનો વિડીયો પણ સામે આવ્યો છે અને આપણે પુરાવાની પણ વાત કરી છે અને ક્યાંક જે ખેડૂત આંદોલન છે એને બારોબાર હાઈજેક કરવાની વાત પણ સામે આવે છે, તેને નેસ્તે નાબૂદ કરવાની પણ વાતચીત સામે આવી છે, કરોડો રૂપિયાના આપણે આક્ષેપ પણ કર્યા છે. સીધી વાત આપ કરો, નિલેશભાઈ પણ જોડાયેલા છે. જી, એ નિલેશભાઈને ખબર છે હું સત્ય છું. એ તો નિલેશભાઈ ખુદ જાણે છે, આમાં કઈ કહેવાની જરૂર નથી. ને હું સત્ય હોય તો જ આવ્યો હોય અને પુરાવા સાથે છું. એટલે નિલેશભાઈને ખબર છે આમાં વારંવાર સત્ય સાબિત કરવા માટે રોજ આવવું એ ખરાબ લાગે, પણ હું સત્ય છું એ નિલેશભાઈને ખબર છે અને સત્ય સામે આવી જાય છે. જી નિલેશભાઈ, એટલે જે હકાભાઈ જે નિલેશભાઈ છે તે પણ આપણી વાત સાંભળી રહ્યા છે. આપની સાથે આપની પાસે શું પુરાવા છે તે પણ જણાવશો. અને નિલેશભાઈ મારા દુશ્મન નથી, પાછી પહેલી વાત એ, કારણ કે હું તો સત્ય બોલ્યા છે, જે બોલ્યા છે એ જ વસ્તુ મારી પાસે છે. પુરાવા શું છે એ મારા પ્રાઇવેટ પુરાવા છે. મારે કોઈ સમાજને નુકસાન થાય એવું મારે નથી કરવું, એટલે હું સમિતિને પુરાવા આપીશ. એટલે હકાબામાં સમાજને શું નુકસાન થવાનું છે? જે વાત છે ખેડૂતોની વાત છે, ખેડૂત આંદોલનની વાત છે, તેઓને ન્યાય અપાવવાની વાત છે. નુકસાન થતું હોય તો જ એવા પુરાવા હોય તો જ હું બોલતો ને. જી હકાબા, નિલેશભાઈ ખુદને ખબર નથી, પુરાવા આપીને ભૂલી ગયા છે. જી, એટલે કરોડો રૂપિયાની વાત આવે છે હકાબા, જે રીતે આપણે વાત કરી છે કે કરોડ રૂપિયાની ક્યાંક ડીલ થઈ જાય છે. નિલેશભાઈ પણ કહી રહ્યા છે કે મને પણ ધમકીઓ મળે છે, મને પણ પૈસાની લાલચો આપવામાં આવે છે, પરંતુ હું ડગ્યો નથી, મને બદનામ કરવાનું આ કાવતરું છે. નહીં, કોઈ કાવતરું નથી. મારી છે જે વાત થઈ સત્ય છે, ઓડિયોમાં તમે સાંભળો છો પરફેક્ટ વાત છે, સત્ય છે. જી નિલેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિલેશભાઈ, આપનું શું કહેવું છે? મને તો અનેક લોકોએ લાલચો આપી છે. 5 કરોડ થી લઈને 25 કરોડ સુધીની 50 કરોડની ઓફરો થઈ છે કે આ આંદોલન કોઈ પણ સંજોગોમાં વિખાવવું જોઈએ. ખેડૂતોનું એટલું સંગઠન થઈ ગયું છે, ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પ્રેશર આવ્યું છે. સરકારે જમીનની મૂળ કિંમત વેલ્યુએશન કરી અને એનું ડબલ ગણું ચૂકવવા માટેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. એટલે સરકાર ઉપર એટલું દબાણ આવી ગયું છે ખેડૂતોના સંગઠિત થવાથી કે સરકારને કોઈ પણ કાળે નિલેશ એરવડિયાને સ્ટેજ ઉપરથી ઉતારવો પડે એમ હતું, નિલેશ એરવડિયાનું કાઉન્ટર કરવું પડે એમ હતું, નિલેશ એરવડિયાને બદનામ કરવો પડે એમ હતો. અને નિલેશ એરવડિયા સ્ટેજ ઉપરથી ઉતર્યા એટલે 48 કલાકમાં પારણા પણ થઈ ગયા. નિલેશભાઈ, હકાબાના જે આક્ષેપ છે, હકાબા આક્ષેપ કરી રહ્યા છે, તેની ઉપર આપનું શું કહેવું છે? હકાબા એની રીતે રાઈટ હશે, હું મારી રીતે રાઈટ હઈશ. આપ એનાલિસિસ કરી શકો છો. આ રીતે તો ના હોય ને નિલેશભાઈ, નરોવા કુંજરવાની સ્થિતિ કઈ રીતે હોઈ શકે? આપનો એક મત છે તે સ્પષ્ટ હોવો જોઈએ. ડબલ ઢોલકી તો વાગી ના શકે ને નિલેશભાઈ? ડબલ ઢોલકીની વાત જ નથી. ડબલ ઢોલકી તમે એમ કહો છો કે એક તો હું સાચો છું ને હકાબા પણ સાચા છે. હકાબા પણ તમારી ઉપર સીધા આક્ષેપ કરી રહ્યા છે, તમારી ઉપર પ્રહાર કરી રહ્યા છે. તમારું શું કહેવું છે તમારા બચાવમાં, ડિફેન્સમાં? ના, ડિફેન્સ મારી છે જ નહીં. મને તો અનેક લોકોએ લાલચ આપી છે અને અનેક લોકોએ ધમકી આપી છે. એની કેમ તમે વાત નથી કરતા? એટલે એમાં હકાબા પણ આવી ગયા નથી માંગતો નિલેશભાઈ, એમાં હકાબા પણ આવી ગયા. હા, પણ હું તમને જે વાત કરું છું એ મારી વાત કરું છું, હું બીજાની વાત નથી કરતો. હકાબા આપણી સાથે જોડાયેલા જ છે ફોન લાઈન ઉપર. હકાબા, અરે તમે મોદીને જોઈન્ટ કરી લો તો મને કઈ ફરક નથી પડતો. મારે મોદી પાસે 15 લાખ લેવાના વિદેશી કાળા. નિલેશભાઈ, એવું નહીં, ખોટી વાત ના ચાલે નિલેશભાઈ. જો પ્રેશર વાત કરી નથી રહ્યા, આપણે સાંપ્રત મુદ્દાની વાત કરી રહ્યા છીએ, ખેડૂતોને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છીએ. હકાભાઈ જે આક્ષેપ કરે એની ઉપર વાત કરી રહ્યા છીએ. તો આમાં પીએમ મોદી ક્યાંથી આવ્યા વચ્ચે? મોદી સાહેબે ટીવીમાં જાહેરાત કરેલી છે કે વિદેશથી કાળું ધન લાવશું અને એ વાત અલગ છે, એ મુદ્દો આખો અલગ છે ભાઈ. તમે ડાયવર્ટ ના કરશો નિલેશભાઈ, મુદ્દાને ડાયવર્ટ ના કરશો. હકાબા તમને સાંભળી રહ્યા છે, હકાબાને સીધો જવાબ આપી દો. કાંઈ વાંધો નહીં, મને સાંભળતા હોય તો. હકાબા મને સાંભળતા તમે રૂપિયા લીધા છે કે નહીં એમ કહો નિલેશભાઈ. મને 10 રૂપિયા મેં મારા જીવનમાં કોઈ પાસેથી લીધેલા નથી અત્યાર સુધીમાં. તો હકાબા આક્ષેપ કરી રહ્યા છે, હકાબાને સીધો જવાબ આપી દો. તમે પૂરી વાત સાંભળો ને પછી બીજો સવાલ મને કરો એટલે મને મજા આવે.
જી બોલો બોલો. મેં મારા જીવનમાં મારા માટેનું આ 5મું 6થું આંદોલન છે. અત્યાર સુધીમાં કોઈ એવું પ્રૂફ કે સાબિત કરી દે નિલેશ શેરવાડિયાને 100 રૂપિયા આપ્યા તો હું જાહેર જીવન છોડી દઈશ. હકાબા આપનું શું કહેવું છે? પ્રેશર સરકાર માંથી નથી, સમાજ માંથી નથી, ખાલી પ્રેશર હોય તો અત્યારે નિલેશભાઈ માંથી પ્રેશર છે. કારણ કે નિલેશભાઈ ને ખબર છે અગાબા સત્ય છે તો નિલેશભાઈ ને કહેવું જ પડશે. ખાલી સત્ય શું એટલું કહી દે એટલે આપણી વાર્તા પૂરી થાય. મારે કોઈને યારે માથુકૂટ કર્યું નથી. નિલેશભાઈ એટલું કે અગાબા તમે સત્ય છો એટલે વાર્તા થાય પૂરી. અહીંયાથી ચેપ્ટર પૂરું થાય. સત્ય ખાલી હું સત્ય માટે લડું છું. મને ખાલી સત્ય સાબિત કરવા માટે અત્યાર સુધી હું બધે ન્યૂઝમાં આવ્યો છું. મને એકવાર નિલેશભાઈ એમ કે અગાબા સત્ય છે અહીંયાથી વાર્તા પૂરી. મારે કોઈ આંદોલનમાં કોઈ યારે માથુકૂટ નથી કરવી. એટલે હકાબા આપણી જોડે શું પુરાવો છે હકાબા? જી મારી પુરાવા હોય તો જ બોલતો એનું. હા હું એ જ વાત કરું છું. હકાબાની જગ્યાએ સત્ય છે. નિલેશભાઈ હેરવાડિયાની જગ્યાએ સત્ય છે. મેં કોઈ પાસેથી અત્યાર સુધીમાં 100 રૂપિયા લીધેલા નથી. હકાબા તો એમ કે છે કે મેં 10 રૂપિયા પણ નથી લીધા અને આપણે તો કરોડોની વાત કરો છો. પણ મેં લેતા એમને ભાયરા નથી, પણ એમને વાત તો કરે છે, લેવાની વાત તો કરે છે ને. લેવાની હા પાડી રહ્યા છે. હા એ તો તમે ઓડિયોમાં સાંભળી રહ્યા છો. એવું આપ કઈ રીતે કહી શકો હકાબા કે એમને લેવાની હા પાડી છે? આ ઓડિયો સાબિત કરે છે. એફએસએલ કરાવો ઓડિયો એટલે વાત પૂરી થાય. બીજા પુરાવા છે અમારી પાસે. જી એટલે આપ કન્ફર્મ કહો છો કે એ ઓડિયો છે જેમાં પૈસાની વાત ચાલી રહી છે કરોડો રૂપિયાની, તો નિલેશભાઈનો જ અવાજ છે? નિલેશભાઈ બિલકુલ બિલકુલ બિલકુલ. મેં કીધું જે ખોટું પડે એટલે હું ને આત્મવિલોપન કરી લઉં. આત્મવિલોપન. જી એ તો એમ નિલેશભાઈ તો દમ મારીને કહી રહ્યા છે કે ભાઈ એ ઓડિયો પણ મારો નથી ને વાત પણ મારી નથી, મને ઘણી તો પૂછો નિલેશભાઈને, તમે આત્મવિલોપન કરી નિલેશભાઈને કહો, નિલેશભાઈને કહો તમે આત્મવિલોપન કરી લેશો. હું હકાબા કરવા તૈયાર છે. એ જાહેર જીવન છોડવાની વાત કરે છે નિલેશભાઈ. મને તો અનેક લોકોએ લાલચો આપેલી છે, અનેક લોકોએ ધમકીઓ આપેલી છે. આજે હું અહીંયા આંદોલનનું ટીમ લીડિંગ કરતો હોય તો મને ખબર હોય આ ભાઈ આવ્યા હતા ને ઓલા ભાઈ આવ્યા હતા, લખીને રાખવાનું હોય મારે. અત્યાર સુધીમાં 10-15 લાખ લોકો ખેડૂતો અહીં આવ્યા છે. હવે મને એ ચહેરા 15 લાખના યાદ હોય. જી એટલે નિલેશભાઈ વાત એ જ છે કે એક તરફ હકાબા જયારે આક્ષેપ કરી રહ્યા છે કે આ રીતની કરોડો રૂપિયાની ડીલની વાત થઈ છે તો આપ તેમને સ્પષ્ટ સામે જવાબ કેમ નથી આપી દેતા? હું એ જ કઉ છું હકાબાની જગ્યાએ સત્ય હશે. એમનો આક્ષેપ છે સાચો? સત્ય છું. એમનો આક્ષેપ છે સાચો? હકાબાની જગ્યાએ સત્ય હશે. હું એ જ કહું છું. તમે એમ કહો છો કે હકાબા સાચા છે તો એમનો આક્ષેપ પણ સાચો ને કરોડોની ડીલનો? હોઈ શકે. હું મારી જગ્યાએ હોઈ સત્ય શકે છું. એટલે કઈ રીતે થાય નિલેશભાઈ? આ તમે બે બાજુ ના બોલશો. મેં કોઈ પાસેથી 100 રૂપિયા અત્યાર સુધીમાં લીધેલા નથી. એક બાજુ તમે એમ કહો છો કે મેં 10 રૂપિયા નથી લીધા, બીજી તરફ એમ કહો છો કે આ ભાઈ હકાબા પણ સાચા હોઈ શકે. તો આ બે બાજુ તો ઢોલકી કઈ રીતે વાગી શકે નિલેશભાઈ? તમારે ન્યુટ્રલ રહેવું પડશે ને. હા તો ન્યુટ્રલ જ છું ને. મેં કોઈ પાસેથી અત્યાર સુધીમાં 10 રૂપિયા લીધેલા નથી. તો તમે એમ કહો કે હકાબા તમે ખોટા છો, તમારી વાત ખોટી છે, તમારો ઓડિયો ખોટો છે, એમ તમે કેમ સ્પષ્ટ નથી કહેતા? હોઈ શકે તમે એની હારે વાત થઈ હોય. મારે તો લાખો લોકો હારે વાત થાય. તમારી હારે થાય છે. તમે મારું રેકોર્ડિંગ કરી લો, શું કરવાનું? તો અત્યારે તમે શા માટે હકાબાને નથી સ્પષ્ટ શબ્દોમાં કહેતા કે ભાઈ મને બદનામ ના કરશો, મારી વિરુદ્ધમાં કાવતરું ના કરશો? હલો હાલો નિલેશભાઈ, હકાભાઈએ તો ફોન કાપી નાખ્યો છે કદાચ આપણી વાત. ના મારો ફોન ચાલુ છે. એમનો કપી ગયો. હકાબા ચાલુ છે. હકાબા ચાલુ છે. હકાબા હા હું ચાલુ છું. એમને કાપી નાખો. ખોટા માણસો કાપી નાખે, સાચા માણસો ફોન કાપે. હા એટલે હકાબા વાત એ જ છે કે આપણે અત્યારે સ્પષ્ટ કરવાની વાત કરી રહ્યા છીએ તો ત્યારે તમારા વિરુદ્ધ બોલવા માંગતા નથી અને બંને બાજુ ઢોલ વગાડી રહ્યા છે કે ભાઈ મેં 10 રૂપિયા લીધા નથી અને હકાબાની વાત પણ સાચી હોઈ શકે છે. કેવી રીતે બને? જો એમને ફોન સુલો કાપી નાખ્યો કારણ કે એને ખબર છે કે હું ખોટો પડીશ ને કે મેં કેમ ફોન નો કાપ્યો. હું તો વાત કરવા તૈયાર છું. સત્ય શું એટલે સત્ય શું જ તે હું. મારે એને કોઈ દુશ્મન નથી. ખાલી એટલું કહી દે કે હકાબા સત્ય છે એટલે મારે આંદોલન આજથી પૂરું. કોઈ આંદોલન વિશે બોલવું નથી, કોઈ સમાજ વિશે બોલવું નથી. આટલું નિલેશભાઈ કહી દે કે હકાબા સત્ય છે. મારો મુદ્દો સત્યનો છે. એ સત્ય કહી દે એટલે વાર્તા પૂરી થાય. મારે કોઈને દુશ્મની છે નહીં. હું ખોટો ન પડવો જોઈએ. જી એટલે નિલેશભાઈ પણ એમ જ કહી રહ્યા છે કે ભાઈ મારી કોઈની સાથે દુશ્મની નથી, મારે હકાબી સાથે પણ દુશ્મની નથી. તમે પ્રહાર કરો છો પરંતુ એ તો એમ જ કહી રહ્યા છે કે મેં 10 રૂપિયા લીધા નથી અને હકાબી પણ એમની જગ્યાએ સાચા હશે. પરંતુ હકાબામાં મૂળ વાત એ છે કે આંદોલન પણ થઈ રહ્યું છે અને તેમને જે ફાયદો મળવો જોઈએ તે ફાયદો ખેડૂતોને મળતો નથી અને વાત માત્ર આ રીતે જ બહાર આવી જાય છે નાટકીય રીતે.
જો એમને શું કીધું ગગાભાઈ એમની જગ્યાએ સાચા છે, પણ મેં એવું કીધું કે એ સાચા છે એવું ના, હું એવું નથી કહેતો એ ખોટા જ છે. મેં એવું કીધું એમની જગ્યાએ નિલેશભાઈ સાચા છે એવું બોલ્યો ના બોલું. હું સાચો છું, નિલેશભાઈ ખોટા છે. નિલેશભાઈ એમ કહે છે ગગાબા સાચા છે કદાચ એવું કહે છે. હું નથી કહેતો કે નિલેશભાઈ સાચા છે. નિલેશભાઈ તો ખોટા જ છે. તમે ફોન કાપી નાખ્યો, તમે જોયું. સત્ય માણસ કોઈ ફોન ન કાપે. જી હકાબા, ચોક્કસથી આપ ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.